હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ 2025નો પ્રશ્ન પહેલાનો એટલે કે વિકલ્પો લઈશું। એમાં પ્રકરણ 7 છે પહેલું। એમાં પહેલો શું કે 0.5 એટલે ખાલી જગ્યા ટકા। તો વિદ્યાર્થી મિત્રો મેં નીચે ગણતરી કરી છે 0.5 બરાબર 5 ભાગ્યા 10 ગુણ્યા 100, તો 10 10 ઉડી જાય તો 5050% એ તમારો જવાબ રહેશે, એટલે કે સી જવાબ આવશે। બીજો લઈશું, એમાં શું કે 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લગાય, તો કે 30% બરાબર 30 ભાગ્યા 100 એટલે કે 0 0 ઉડી જાય, એટલે કે 3 ભાગ્યા 10 એટલે કે ડી તમારો જવાબ રહેશે। ત્રીજો લઈશું 5/2 એટલે ખાલી જગ્યા ટકા। તો 5/2 ટકામાં ફેરવા તો 100 વડે ગુણ દેવાના, તો 100 વડે ગુણ એટલે 50 200 એટલે 2 2 ઉડી જાય, તો 50 50 250% એ આપણો જવાબ રહેશે, એટલે કે ડી જવાબ આવશે। ચોથો લઈશું 40 ના 25% બરાબર, તો 40 ગુણ્યા 25 ભાગ્યા 100। ટકા હંમેશા છેદમાં લખાય, એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો। તમે જ્યારે ટકા લખો તો ટકા હંમેશા છેદમાં લખવાના રહેશે। તો અહીંયા જેટલું ઉડે એટલું ઉડા નાખો, તો 10 ચોક 40, 25 ચોક 100 એટલે કે અંશમાં છેદમાં 25 25 ઉડી ગયા, અંશમાં છેદમાં 4 4 ઉડી ગયા, તો શું વધ્યું 10, તો કે 10% 10 એ તમારો જવાબ રહેશે, એટલે કે બી જવાબ આવશે। પ્રશ્ન 5મો 80% બરાબર ખાલી જગ્યા ટકા ઓછા 20%, તો કે 80% એટલે કે તો શું આવશે 80% બરાબર, તો 100%માંથી 20% કાઢે તો 80% જવાબ આવે, તો આપણે 100 એટલે કે એ આપણો જવાબ આવશે। છઠ્ઠું લઈશું કે જો પડતર કિંમત ગ્રેટર ધેન વેચાણ કિંમત હોય તો ખાલી જગ્યા, તો કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય, એટલે આપણો જવાબ આવશે બી, એ આપણો જવાબ આવશે। 7મો જો પડતર કિંમત લેસ ધેન વેચાણ કિંમત હોય તો કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય, તો આપણો જવાબ આવશે એ। 8મો મહેશનો માસિક પગાર ₹5000 છે, તેમાંથી તે ₹1000 ખર્ચ કરે છે, તો તે આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે છે। તો ચલો કુલ પગાર હંમેશા છેદમાં લખવાનો, જેટલો પગાર કીધું એ અંશમાં લખવાનો, ગુણ્યા 100 વડે ગુણ દો તો તમને મળી જાય, તો 1000 ભાગ્યા 5000 ગુણ્યા 100। તો અહીંયા મેં શું કર્યું છે, જો ડબલ 0 100 ઉડી ગયા નીચે, પછી 20 50 100 અને અહીંયા પણ મેં ભાગ પાડ્યા છે, નીચે 1 0 ઉડા નાખે તો કે 5 5 ઉડી ગયા, તો કે 20% એ આપણો જવાબ રહેશે, એટલે કે બી આવશે જવાબ। પ્રકરણ 8 લઈશું। એમાં પહેલાં શું કે -20 અતિ સંક્ષિપ્ત રૂપ ખાલી જગ્યા છે, તો -20 ભાગ્યા 5 અતિ સંક્ષિપ્તનો મતલબ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અતિ સંક્ષિપ્ત એટલે કે નાનામાં નાનું સ્વરૂપ। તો આપણે ભાગ પાડીશું, હવે પાડીશું રીતના, એટલે કે 5 ચોક 20, 25 5 5 25 તો કે 5 5 ઉડી જશે, તો કે -4 પંચમાંશ એ આપણો જવાબ રહેશે, એટલે કે ડી જવાબ આવશે। બીજો 3/8 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો કે 3/8 એ અપૂર્ણાંકમાં સંખ્યા છે, માટે તેને સમય સંખ્યા કહેવાય, એટલે કે સી જવાબ આવશે। 13મો 1.1/4 તે સંખ્યા રેખા ઉપર દર્શાવવા 1 અને 2 વચ્ચે ખાલી જગ્યા સરખા ભાગ કરવા પડે, તો અહીંયા 1.1/4 મેં અહીંયા કરેલા છે, દેખાય છે તમને વિદ્યાર્થી મિત્રો। અહીંયા જો 1 2 3 4 4 સરખા ભાગ કરીશું, તો કે બી જવાબ આપણો આવશે। ચોથો લઈશું, તો કે સંખ્યા રેખાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ ઓની ડાબી બાજુએ થાય તો એને શું કહેવાય, ઋણ સંખ્યા કહેવાય। ડાબી બાજુ તો જમણી બાજુ આવે તો ધન સંખ્યા આવે, તો અહીંયા ઋણ એટલે કે ડી જવાબ આવશે। 5મો 1.3/4 વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે, તો 1.3/4 અહીંયા આપણા મિશ્ર પૂર્ણાંકમાં આપેલા છે। સૌથી પહેલાં આપણે એને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીશું, એટલે કે 4 × 4 4 ને 4 3 ઉમેર તો કે 7, તો કે 7/4 ની વ્યસ્ત કરી નાખી, વ્યસ્ત એટલે કે ઉલટી કરી નાખવાની, એટલે 4 છેદમાં છે તો અંશમાં લાવી દેવાના, 7 અંશમાં છે તો છેદમાં લાવી દેવાના, તો કે 4/7 એ આપણો જવાબ રહેશે, એટલે કે ડી જવાબ આવશે। છઠ્ઠો લઈશું, એમાં શું કે -2/3 અને ખાલી જગ્યા સરખી સમય સંખ્યાઓ છે, તો -2/3 બરાબર -6/9। જો આપણે 6 ના ભાગ પાડીશું, 3 દુ 6, 9 ના 3 તરી 9, તો કે 3 3 ઉડી ગયા, તો પણ -2/3 આવ્યું, તો આપણો જવાબ શું આવશે, ડી જવાબ આવશે, -6/9 જે બે સરખી સંખ્યાઓ છે। 7મો -1/8 અને -4/8 વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે, તો અહીંયા મેં લખેલી છે, દેખાય છે -1/8 -2/8 -3/8 -4/8, તો વચ્ચેની સંખ્યા -2/8 તો -3/8 આવે છે, પણ વિકલ્પમાં -2/8 આપેલ નથી, પણ -3/8 આપેલ છે, એટલા માટે આપણો બી જવાબ આવશે। પ્રશ્ન 8 લઈશું। એમાં શું કહે છે -3/4 ખાલી જગ્યા 1/3, તો અહીંયા કયું ચિહ્ન આવશે, તો કે લેસ ધેન ચિહ્ન આવશે। પ્રકરણ 9 લઈશું। એમાં પહેલાં શું કહે છે 22 સેમી પરિઘવાળા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેમી હોય, તો કે અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો મેં દાખલો ગણેલો છે, તો કે વર્તુળની પરિઘ તો કે 2πr, તો કે આપણને આપેલું છે 22 બરાબર 2 × 22/7 × r, તો અહીંયા શું થશે, મેં ભાગ પાડેલા છે કે
આર ગુણ્યા 2 ગુણ્યા 22/7 બરાબર તો 22 ગુણ્યા 7 ભાગ્યા 22 ગુણ્યા 2 તો 22 ઉડી ગયા તો 7 ભાગ્યા 2 એટલે કે 3.5 સેમી ત્રિજ્યા થઈ. અહીંયા વ્યાસ કીધો છે તો વ્યાસ એ ત્રિજ્યાનો ડબલ કે એટલે કે 3.5 ગુણ્યા 2 તો કે 7 સેમી આપણો જવાબ રહેશે એટલે કે ડી જવાબ આવશે. બીજો લઈશું 154 સેમીનો સ્ક્વેર ક્ષેત્રફળવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી હોય તો વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આરનો સ્ક્વેર તો ક્ષેત્રફળ આપણા આપેલું છે 54 બરાબર પાઈ એટલે કે 22/7 ગુણ્યા આરનો સ્ક્વેર તો કે આરનો સ્ક્વેર ગુણ્યા 22/7 બરાબર 154. તો ચલો આરનો સ્ક્વેર બરાબર 154 ગુણ્યા 7 ભાગ્યા 22 તો કે 49 આયા તો વર્ગ આબાદ છે તો સામે મોકલે તો વર્ગમૂળમાં થઈ ગયા તો 49 વર્ગમૂળમાં તો 49નો વર્ગ કેટલો થાય કોનું વર્ગમૂળ છે તો કે 7નો વર્ગ તો કે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે કે 7 એ આપણો જવાબ રહેશે એટલે કે આપણે અહીંયા બી જવાબ આવશે. પ્રશ્ન ત્રીજો લઈશું એમાં શું કહે છે 77 સેમીનો સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા અર્ધવર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેમી હોય તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તો કે પાઈ આરનો સ્ક્વેર ભાગ્યા 2 થાય તો 77 બરાબર 22/7 ગુણ્યા આરનો સ્ક્વેર ગુણ્યા 22/7 7 ગુણ્યા 2 ગુણ્યા આરનો સ્ક્વેર તો આરનો સ્ક્વેર બરાબર 22 ભાગ્યા 7 ગુણ્યા 2 બરાબર 77 તો આરનો સ્ક્વેર બરાબર 77 ગુણ્યા 7 ગુણ્યા 2 ભાગ્યા 22 તો આપણે ભાગ પાડીશું અવયવ પાડીશું 77 11 77 22 11 દુ 22 તો 11 અંશ અને છેદમાં ઉડી જાય અંશ અને છેદમાં 2 ઉડી જાય તો શું વધ્યું તો કે આરનો સ્ક્વેર બરાબર 49 તો કે આર બરાબર વર્ગમૂળમાં 49 તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે કે 7 એકલા વધ્યા તો વ્યાસ શોધવાના છે તો 7 ગુણ્યા 2 એટલે કે 14 એ આપણો જવાબ રહેશે. ચોથો લઈશું એમાં કહે છે 22 સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી હોય તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 તો વ્યાસના અડધા કાઢીએ તો 22 ભાગ્યા 2 તો કે 11 આપણો ડી આપણો જવાબ રહેશે. પાંચમો શું કે એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 96 સેમીનો સ્ક્વેર છે જો તેનો પાયો 6 સેમી હોય તો પાયા પરનો વેધની લંબાઈ તો કે અહીંયા આપણે દાખલો ગણીશું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ તો 96 બરાબર 6 ગુણ્યા ઊંચાઈ તો કે ઊંચાઈ બરાબર 96 ભાગ્યા 6 એટલે કે 16 ચોક 16 છંગ 96 આવશે તો 16 આપણો જવાબ રહેશે. છઠ્ઠો ત્રિકોણ એબીસીની પરિમિતિ 48 સેમી છે જો AB વત્તા BC બરાબર 32 સેમી હોય તો AC બરાબર ખાલી જગ્યા સેમી તો અહીં આપણે ગણીશું ત્રિકોણ ABC બરાબર AB વત્તા BC વત્તા CA તો 48 બરાબર AB અને BC ની કિંમત આપણે આપેલી છે 32 એ લખી દઈશું વત્તા CA શોધવાનું છે તો CA બરાબર 48 માંથી 32 કાઢો તો કે CA બરાબર 16 એ આપણો જવાબ રહેશે એટલે કે C જવાબ આવશે. સાતમો લઈશું વર્તુળનો પરિઘ તો વર્તુળનો પરિઘનું સૂત્ર 2πr છે એટલે કે 2 ગુણ્યા પાય ગુણ્યા ત્રિજ્યા એટલે કે B જવાબ આવશે. ત્રીજું અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર તો શું થશે અર્ધવર્તુળની પરિમિતિ એટલે કે 2πr ગુણ્યા 2r આપણો જવાબ હશે ડી એ પાય આર વત્તા 2r એ આપણો જવાબ રહેશે. પ્રકરણ 10 છે એમાં પહેલો શું કહે છે 4x ની 3 ઘાત વત્તા 2x નો વર્ગ વત્તા 5 માં ખાલી જગ્યા અચળ પદ છે તો કયું અચળ પદ છે તો મેં લખેલું છે અચળ પદ 5 છે તો કે સી આપણો જવાબ આવશે. બીજો જો x બરાબર -2 હોય તો -2x ની 3 ઘાતની કિંમત શોધો તો આપણે -2x ની 3 ઘાત બરાબર તો આપણે x ની જગ્યાએ આપણે -2 મૂકવાનું તો કે -2 કૌંસમાં -2 ની 3 ઘાત તો -2 કૌંસમાં -2 ગુણ્યા -2 ગુણ્યા -2 તો -2 તો કે -8 આવશે 2 દુ 4 4 દુ 8 થાય એટલે કે -8 આવશે ભાગ્યા બરાબર તો કે 8 દુ 16 માઇનસ પ્લસ એટલે કે +16 આવશે એટલે કે એ જવાબ આવશે. ત્રીજો લઈશું x ને x વડે ગુણી 10 માંથી બાદ કરતા તેની પદાવલી ખાલી જગ્યા છે. ચલો x ને x વડે ગુણતા તો કે x નો વર્ગ x ના વર્ગમાંથી 10 બાદ કરતા તો કે 10 - x નો વર્ગ એટલે કે c જવાબ આવશે. ચોથો ખાલી જગ્યા વિજાતીય પદો છે તો કે ડી જવાબ આવશે. અહીંયા ચલ અસમાન હોવાથી દેખાય છે ડીમાં આપણને 16x અને 16y અહીંયા x છે અને y છે ચલ અસમાન છે એટલે કે તેને વિજાતીય પદો કહેવાય તો ડી જવાબ આવશે. પાંચમો લઈશું 6x ની 3 ઘાત વત્તા 4x નો વર્ગ વત્તા 5x વત્તા 8 માં ખાલી જગ્યા પદો છે તો જો અહીંયા કેટલા પદો છે 6x ની 3 ઘાત પહેલું પદ 4x નો વર્ગ બીજું 5x ત્રીજું અને 8 ચોથું તો કે 4 પદો છે એટલે કે એ જવાબ આવશે. છઠ્ઠો સજાતી ખાલી જગ્યા સજાતીય પદો છે તો અહીંયા જો -7x વત્તા 5x તો અહીંયા દેખો -7x અને 5x ચલ સમાન અને ચલના ઘાતાંકો પણ સમાન જ છે માટે તેને એ જ આપણો જવાબ આવશે. સાતમો -5 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y એ ખાલી જગ્યા છે તો અહીંયા આપણે કરીશું -5 ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y
તો -5 એક્સનો વર્ગ દેખાય 2 વાર એક્સ આલે એક્સનો વર્ગ વાય કેટલી વાર છે 3 વાર તો કે વાયની 3 ઘાત તો -5 એક્સનો વર્ગ વાયની 3 ઘાત તો આવો કયો જવાબ છે એ જવાબ છે એ આપણો જવાબ રહેશે. 8મો લઈશું -6 એક્સ વાયનો વર્ગ નો ઝેડની 3 ઘાત. પદમાં સંખ્યાત્મક સહગુણક કયો છે તો કે માં સહગુણક -6 છે એટલે કે ડી જવાબ આવશે. પ્રકરણ 11 લઈશું એમાં શું કે છે 235.6 ને પ્રમાણિક સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો કે 235.6 ને પ્રમાણિક સ્વરૂપમાં લખવું હોય તો 2.35 × 10ની 2 ઘાત એટલે કે આપણો એ જવાબ આવશે. બીજું શું કે છે 10,000 એટલે કે 10ની 4 ઘાત. ઓકે કારણ કે 4 મીંડા છે એટલે કે 10ની 4 ઘાત એટલે કે સી જવાબ આવશે. ત્રીજો 7 × 7 × 7 ભાઈ કે 10 વખત એટલે કે શું જવાબ આવશે 7 × 7 આપણે 10 વખત લખીશું કે 7ની 10 ઘાત એટલે કે સી જવાબ આવશે. ચોથો 4ની 3 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત તો કે 4ની 3 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત તો કે 4 × 4 × 4 2 × 2 × 2 તો મેં ભાગ પાડે છે 4 ના 2 દુ 4 બીજાના 2 દુ 4 તો કે 3 2 ઉડી ગયા અંશમાં છેદમાં તો શું હતું 4 દુ 8 8 એટલે કે ડી આપણો જવાબ રહેશે. 5મો 5ની 4 ઘાત બરાબર ખાલી જગ્યા તો 5ની 4 ઘાત એટલે કે બરાબર 5 × 5 × 5 × 5 તો 5 25 25 50 125 125 50 625 એટલે કે સી જવાબ આવશે. છઠ્ઠો લઈશું 2ની 3 ઘાત × 3ની 3 ઘાત તો 2ની 3 ઘાત એટલે કે 2 × 2 × 2 × 3 × 3 × 3 તો 2 દુ 4 4 દુ 8 8 3 9 9 થઈ 17 17 × 8 કરશો એટલે 216 એટલે કે બી જવાબ મળશે. 7મું લઈશું 2ની 6 ઘાત ભાગ્યા 2નો વર્ગ તો 2ની 6 ઘાત એટલે 2 6 લખીશું આપણે 2 × 2 × 2 × 2 × 2 × 2 ભાગ્યા 2 × 2 તો પહેલાં પ્રથમ 2 નીચે અંશમાં અને છેદમાં 2 2 ઉડી જાય તો વધી ઘટે કેટલા છે 4 2 છે તો કે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 એટલે કે સોરી અહીં આપણે જવાબ નથી લાવવાનો સીધી ઘાત લખવાની છે તો કે 2ની ઘાત કેટલી 2 કેટલી વાર છે 4 વાર છે તો કે 2ની 4 ઘાત એટલે કે એ આપણો જવાબ રહેશે. 8મો લઈશું 2નો વર્ગ કૌંસની બહાર 3 ઘાત તો 2નો વર્ગ એટલે કે 2 ઘાત × 3 ઘાત તો કે 3 દુ 6 તો 2ની 6 ઘાત એટલે કે 2 × 2 × 2 2 × 2 × 2 તો 6 વાર છે તો કે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64 એટલે કે બી જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.